અમદાવાદના વૈષ્ણવ દેવી વિસ્તારમાં ખુલ્લી ગટર બાળક માટે મોતનું કારણ બન્યું। જી હા, રાજસ્થાનનો પરિવાર બસની રાહ જોઈને ઊભો હતો તે સમયે બાળકનું ગટરમાં પડી જવાથી મોત થયું। ઘટનામાં દેવાંશ ધોબી નામના બાળકનું મોત થયું છે। દેવાંશ તેના માતા-પિતા માટે રાજસ્થાન જવા માટે નીકળ્યો હતો ને આ સમયે રોડની બાજુમાં રહેલી ખુલ્લી ગટરમાં સરકી પડ્યો। ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દોડી આવી અને ગટરમાંથી બાળકની ડેડ બોડી બહાર કાઢી। ગઈકાલે વૈષ્ણોદેવી સર્કલ નજીક જે ગટર ખુલ્લી હતી એમાં 7 થી 8 વર્ષનું એક બાળક એમાં ગરકાવ થઈ ગયું અને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। પરંતુ અહીં સવાલ પ્રશાસનની કામગીરી ઉપર, કારણ કે ગટર જ્યાં ઢાંકણા ખુલ્લા હોય છે તેને ઢાંકવાની કામગીરી કોણ કરશે? સાથે જ જ્યાં પણ સમારકામની કામગીરી ચાલતી હોય અથવા તો જ્યાં ઢાંકણા ખુલ્લા હોય તો ત્યાં સૂચના પણ લગાવવાની હોય છે, પરંતુ આવી કોઈ પણ વ્યવસ્થાનો અહીં અભાવ જોવા મળ્યો। સ્થાનિકો અહીંના ઉપસ્થિત છે, એમની સાથે बातचीत કરીશું, એમને પૂછીશું કે કઈ પ્રકારની ઘટના બની। आप बताइए किस प्रकार की घटना हुई? अरे यहाँ पे वो लोग बैठे थे, गटर में बच्चा गया हुआ। कितना टाइम लगा बच्चे को ढूंढने में? बच्चे को ढूंढ रहे थे, बाहर ढूंढ रहे थे, किसी को पता नहीं था कि गटर में। बाद में 10 साढ़े 10 बजे पता चला कि वो गटर में बच्चा। पुलिस वाले 5 एरिया की गाड़ी आई, उसके बाद पता चला। બિલકુલ 2 કલાક સુધી બાળકને શોધતા રહ્યા। તમામ લોકોને એવું હતું કે બાળક આસપાસ ક્યાંક હશે, પરંતુ કોઈને ખબર જ ન પડી કે જે ગટરનું ઢાંકણું ખુલ્લું છે એમાં બાળક પડી ગયું। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। आप जनावो જે પ્રકારની ઘટના બની, जिस प्रकार की जो घटना बनी है, कि क्या लगता है किसकी बेदरकारी है, किसकी भूल है? ये गवर्नमेंट की प्रॉब्लम से ऐसा हो रहा है। ये अगर गवर्नमेंट इसकी सुविधा कर सकती है तो ऐसा हादसा नहीं होगा। आज एक बच्चे का हादसा हुआ है, कल कोई व्यक्ति बाइक से टकरा करके उसमें चला जाएगा, उसकी भी मौत हो सकती है। બિલકુલ ગઈકાલની જે પ્રકારની ઘટના બની, હજી પણ એ ગટરનું ઢાંકણું હજી પણ ખુલ્લું છે। નિશ્ચિત રૂપે નિંદ્રાધીન જે પ્રશાસન છે, ખાસ કરીને એસી ચેમ્બરમાં બેસેલા જે અધિકારીઓ છે, એમણે પોતાની ઊંઘતી આંખને ખોલવાની જરૂર છે અને આ પ્રકારની દુર્ઘટના ન બને તે માટેની તકેદારી રાખવાની જરૂર છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। તો બાળકના મોત પછી પણ હજી ગટર ખુલ્લી છે, નિર્દોષનું તેમાં મોત થઈ ગયું। ખુલ્લી ગટરમાં પડતા બાળકનું મોત થઈ ગયું છે, જો કે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। વૈષ્ણોદેવી નજીક એ ગટર કે જેના કારણે જે ખુલ્લી હતી અને બાળકનું મોત થયું એના દ્રશ્યો આપને બતાવીશ। આપ જુઓ કે રોડ અને કદાચ કોઈક વ્યક્તિ જો કદાચ અંધારું હોય અને વ્યક્તિ અહીંથી પસાર થાય તો એને દેખાય પણ નહીં કે અહીં ખાડો છે, અહીં ગટર ખુલ્લી છે અને આ જે ઘટના છે એ પણ સાંજની જ છે અને બાળક કદાચ અહીં રમતું હોય અને તે આમાં પડી ગયું। મહત્વની વાત એ છે કે તેમના જે માતા પિતા છે એમને ખબર પણ ન પડી અને 2 કલાક સુધી બાળકને તેઓ શોધતા રહ્યા, પરંતુ બાળક લાસ્ટ સુધી ન મળ્યું। જ્યારે આ ખાડામાં જોયું ત્યારે ખબર પડી કે તેમનો બાળક આમાં ગરકાવ થઈ ચૂક્યો છે। ફાયર વિભાગની ટીમ આવી, પોલીસ વિભાગની ટીમ આવી, પરંતુ જ્યાં સુધી તે લોકો અહીં આવ્યા, જ્યાં સુધી જાણ થઈ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ ચૂક્યો હતો અને બાળકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો। પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે શહેરમાં આવા ઘણા બધા સ્થળો છે કે જ્યાં આ રીતે ખુલ્લામાં જે ગટર હોય છે એનું ઢાંકણું નથી હોતું અને સાથે જ ઘણી જગ્યાએ જ્યાં સમારકામ થતું હોય છે ત્યાં કોઈ સૂચના પણ નથી લગાવવામાં આવતી અને એના જ કારણે આ પ્રકારની જે ઘટનાઓ છે એ અવારનવાર બનતી હોય છે। પ્રશાસનની જવાબદારી છે, પરંતુ ક્યાં સુધી આ પ્રકારની બેદરકારી થતી રહેશે, ક્યાં સુધી બાળકોએ, ક્યાં સુધી લોકોએ આ રીતે જીવ ગુમાવવાના વારા આવશે, તે એક મહત્વનો સવાલ છે। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। 2 દિવસમાં ગરમીનો પારો 40